વડોદરા શહેરને સંસ્કાર નગરી સાથે ઉત્સવ પ્રિય નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યારે ગઈકાલે હનુમાન જયંતિની જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ। શહેરના પશ્ચિમ વિસ્તારના શ્રી શનિદેવ ફાઉન્ડેશન દ્વારા સતત ત્રીજા વર્ષે હનુમાનજી કી સવારીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના અગ્રણીઓ હાજર રહ્યા હતા। આ સાથે જ શહેરના સાંસદ રંજનબેન ભટ્ટ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ, વડોદરા લોકસભાના ભાજપના ઉમેદવાર હેમાંગભાઈ જોશી સહિત શહેરના રાજકીય અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે ઇસ્કોન મંદિરમાં હનુમાનજી કી સવારીમાં વિશેષ ફાળો રહ્યો છે। ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદજી મહારાજ દ્વારા તમામ હનુમાનજી અને રામ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય પાયો જો કોઈ હોય તો ગોત્રી વાસણા પાયલા વિસ્તારના તમામ યુવક મંડળનો છે। સતત ત્રીજા વર્ષે યોજાયેલી આ હનુમાનજી કી સવારીમાં તમામ યુવક મંડળના સભ્યો ખડે પગે હાજરી રહી સ્વચ્છતાના સંદેશા સાથે યાત્રામાં જોડાયેલા તમામ ભક્તોનું વિશેષ ધ્યાન રાખ્યું। ગોત્રી વિસ્તારમાંથી નીકળેલી હનુમાનજી કી સવારીના વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। માધ્યમથી વડોદરાના અને ગુજરાતના નગરજનોને શ્રી હનુમાન જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે શનિદેવ ફાઉન્ડેશન વડોદરાના રવિભાઈ અગ્રવાલ અને એમની સમગ્ર ટીમ દ્વારા ખૂબ મોટી સંખ્યામાં એક ભવ્ય હનુમાનજી કી સવારીનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે એક રથની અંદર પ્રભુ શ્રી રામ, સીતાજી અને હનુમાનજીનું જીવન સ્વરૂપ પણ અહીંયા આપણને જોવા મળે છે। અત્યારે અમે સૌ આરતીમાં સાથે જોડાઈ અને હનુમાનજી કી સવારીનું પ્રસ્થાન કરાવીશું।